ગુજરાતના કાનૂની જગતમાં આજે ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં એક મોટા વિજયે સમગ્ર વકીલ સમાજમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇલેક્શનમાં એડવોકેટ જે પટેલે જ્વલંત જીત મેળવી છે. તેમની આ ભવ્ય જીત બાદ વકીલ આલમમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને અનેક સ્થળોએ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એડવોકેટ જે પટેલે વર્ષ 2025માં 11,600 વકીલોને એક સાથે સનદના શપથ લેવડાવી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ સિદ્ધિને કારણે તેમનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધાયું હતું અને ઇતિહાસ રચાયો હતો. આ રેકોર્ડ માટેનું સર્ટિફિકેટ એડવોકેટ અશ્વિન ત્રિવેદી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું. જે પટેલની જીત બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની ટીમ, સીઈઓ તેમજ સુપ્રીમ કોર્ટના એડવોકેટ સંતેશ શુક્લાએ તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે. આ જીતને વકીલ સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે અને આગલા સમયમાં તેઓથી વધુ મહત્વપૂર્ણ કામગીરીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.